અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક થઈ છે। ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, વાહનો ચેકિંગ કરવામાં આવ્યા છે। તો 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક બની અણસોલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે વિદેશી દારૂ ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે। તો દારૂ ઝડપાયો। પ્લાસ્ટિકની બેગ, લાકડાની પેટીઓમાં દારૂ સંતાડીને લાવવામાં આવતો હતો। 44 લાખની કિંમતની 17,600 નંગ દારૂની બોટલ મળી આવી છે। તો પોલીસે 2 આરોપીઓ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીની પણ ધરપકડ કરી છે। અણસોર પોલીસ ચેકપોસ્ટ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે વિદેશી દારૂ ભરેલી 2 ટ્રક ઝડપી પાડી આખરે આરોપીની ધરપકડ થઈ છે। મુદ્દામાલ કબજે કર્યો છે। પ્લાસ્ટિકની બેગ, લાકડાની પેટીઓમાં સંતાડીને દારૂ લાવવામાં આવતો હતો। કેટલા સમયથી દારૂની હેરાફેરી થતી હતી તેને લઈને તપાસ થશે। તો અરવલ્લી ખાતે 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક બની છે। તપાસ કરવામાં આવી રહ્યા છે, વાહનોની તપાસ થઈ રહી છે અને તેમાંથી આ દારૂ ઝડપાયો। 2 ટ્રક ભરેલી દારૂની આ પેટીઓ પણ સાથે ઝડપાઈ છે, જેમાં પોલીસે વિદેશી દારૂ ભરેલી 2 ટ્રક ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। પ્લાસ્ટિકની બેગ અને લાકડાની પેટીઓમાં દારૂ સંતાડીને લાવવામાં આવતો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક થઈ છે, વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે, શું વિગત? બિલકુલ સુમિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં જે દારૂ ઘુસાડવાના બુટલેગરોના જે અલગ અલગ કિમિયા છે તેને શામળાજી પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે। શામળાજી પોલીસે 2 ટ્રક ઝડપી પાડી છે, જેમાંથી 44 લાખની કિંમતનો જે વિદેશી દારૂ છે તે મળી આવ્યો છે। શામળાજીના અણસોલ ચેકપોસ્ટ નજીકથી પ્લાસ્ટિકના દાનાની બેગની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ તેમજ લાકડાની પેટીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ એમ 2 ટ્રકોમાંથી વિદેશી દારૂ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ દ્વારા ચેકપોસ્ટ પાસે જ આ દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। અણસોર પોલીસ ચેકપોસ્ટ પાસેથી જથ્થો જપ્ત કરી મુદ્દામાલ પણ જપ્ત કર્યો અને આખરે 2 આરોપી પણ ઝડપાયા છે। 44 લાખની કિંમતની 17,600 નંગ દારૂની બોટલ ઝડપી પડાઈ છે। તો 31 ડિસેમ્બરને લઈને પોલીસ સતર્ક થઈ છે, જેમાં પોલીસે વિદેશી દારૂ ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે।